એ કહી દેવાની જરૂર છે કે તમારે ત્યાં જેટલા નાગરિકો છે એનાથી વધારે તો અમારે ત્યાં મુસ્લિમ અથવા બીજા ધર્મના કે એ બીજા લોકો છે, અમારે ત્યાં વસવાટ કરે છે, અમારા સૈન્ય, અમારી પોલીસ, અમારા સુરક્ષા તંત્ર, અમારા વહીવટી તંત્રમાં કામ કરે છે અને એ લોકો સંપૂર્ણ ભારત સાથે વરેલા છે. તો આ પ્રકારના ધર્મના નામે કરવામાં આવતા હમલા કે અટેકને બંધ કરવાનો સમય આવી ગયો છે. બહુ સારી રીતે ટ્રેન્ડ આતંકી એવા આતંકીઓ જે અત્યારે અફઘાનિસ્તાનમાંથી આપણે કહી શકીએ કોટ અનકોટ ફાજલ થઈને પડેલા છે, એવા ટ્રેન્ડ આતંકીઓ આવે છે. મિલિટરી જે રીતે ઓપરેશન કરે એ જ રીતે નાની નાની સબ ટીમમાં બે લોકોની ટીમમાં ડિવાઈડ થાય છે. હંમેશાને માટે લોકલ બાબતોનું, જમીનનું, વાતાવરણનું ધ્યાન રાખનાર વ્યક્તિને જ વેનગાર્ડ એક એવો શબ્દ અથવા જેને આપણી સાદી ભાષામાં કહીએ તો ગાઈડ અથવા દિશા દેખાડનાર વ્યક્તિ, તો એવા લોકલ આતંકીઓને પણ એ રિક્રુટ કરે છે. અને આ બધું કર્યા પછી કેટલીક વખત ખાલી ખોખલી જિહાદિસ્ટ માઇન્ડસેટ, ધર્માંધ માઇન્ડસેટથી થવાની બદલે પ્રિસિશનથી એમણે કામ કર્યું છે. તો આ દેખાડે છે કે એને ખૂબ સમય આની ટ્રેનિંગ લીધી છે, ખૂબ સમય આનું પ્લાનિંગ કર્યું છે અને એક્ઝિક્યુટ કરતા વખતે પણ એમણે બહુ કંઈ ચૂક કરી નથી. સો ધીસ ઓલ આર એ પ્રકારના ઇન્ડિકેશન પણ છે કે એવું આવું એ આપણી છાતી ઉપર રહીને કરી શકે. એવા કેટલાક સિમ્પેથાઇઝર્સ, તેમને સપોર્ટ કરનાર કેટલાક સ્લીપર સેલ છે જ. લશ્કરે તોયબાને તમે આતંકી સંગઠન જાહેર કર્યું. ભારતમાં પણ કેટલાય આવા સંગઠનો છે જેને આતંકી સંગઠન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. શું હવે એવો સમય નથી આવી ગયો કે પાકિસ્તાનનું જ ISI, જેનું ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે, એને પણ ભારતે માંગ ઉઠાવવી જોઈએ કે એને વૈશ્વિક ફલક ઉપર એક આતંકી સંગઠન તરીકે જાહેર કરવામાં આવે અને તો જ પાકિસ્તાનના આકાઓ, ત્યાંના રાજકીય નેતાઓ, ત્યાંની આર્મી અને ISIનો નાતો છે એ કપાશે. કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા જે ભારતના નિર્દોષ નાગરિકો પર હુમલો કરવામાં આવ્યો ને 27 આપણા નિર્દોષ નાગરિકો છે તેમણે જીવ ગુમાવ્યો. આ ઘટનાને લઈને આખા દેશભરમાં રોષ છે ને એક જ માંગ ઉઠી રહી છે કે પાકિસ્તાનને એવો જડબાતોડ જવાબ આપવામાં આવે કે આવનારી પેઢીઓ સુધી ભારત સામે ઊંચી આંખ કરવાની પણ કોશિશ છે તે પાકિસ્તાન ન કરે, વિચાર પણ ન કરે, તેવો જવાબ આપવાની સમગ્ર દેશવાસીઓ છે તે માંગ કરી રહ્યા છે. આપણી સાથે કેપ્ટન જયદેવ જોશી છે, તે આ સમગ્ર ઘટના અંગે વાતચીત કરવા માટે જોડાયા છે. સર, સામાન્ય નાગરિકો એને આ ઘટના સાંભળીને લોહી ઉકળી ઉઠે છે. તમે આ ઘટના પહેલી વાર સાંભળી, સેના સાથે જોડાયેલા છો તમે, તમને સૌથી પહેલી શું થયું હતું? ખૂબ સરસ તમે પ્રશ્ન પૂછ્યો છે ને. સામાન્ય નાગરિક આ ઘટનાને કઈ રીતે જોવે છે એ જ રીતે જો આપણે વાત કરીએ તો કદાચ આપણે વધુ આખી સ્થિતિને સરસ રીતે સમજી શકીએ અને ડિફેન્સના એંગલથી પણ આપણે એની ચર્ચા ચોક્કસ કરશું. વધુ ડિટેલમાં આગળ ચર્ચા કરીશું એ પહેલા ખાલી હું આપને થોડા મુદ્દાઓ કહું કે જેના આધારે ઘણું બધું બન્યું છે આમાં. એટલે તો આતંકવાદનો જે મુખ્ય, આપણે એને સિદ્ધાંત ના કહી શકીએ પણ જેનો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે, એમાં ઉદ્દેશમાંનો એક હોય છે કે વધારે ને વધારે લોકો વચ્ચે ભયનું એક વાતાવરણ વ્યાપ્ત કરવું. હવે ભયના વાતાવરણમાં વ્યાપ્ત કરવા માટે કોઈ એકને આપ ખતમ કરી નાખો તો એ મૃત્યુઆંક છે એમના માટે. પણ જે રીતે નિર્મમતાથી ચૂંટીને અને એ પછી એક જ પરિવારમાંથી કોઈ એકને ખતમ કરીને બીજા લોકોને જે સંદેશ અપાણ, જે કહેવાનું, એ લાંબા ગાળાના ડર અને એક સાયકોલોજીકલ વોરફેર, જે પણ આતંકવાદનો એક આયામ છે, એ થયું છે. એવી જગ્યાએ જ્યાં રાષ્ટ્રના કેટલાય રાજ્યના લોકો હોય. મુંબઈનો હમલો તો યસ, મુંબઈ એક માયાનગરી અને એક આર્થિક કેન્દ્ર ચોક્કસ ખરું, પણ ત્યાં વધારે પડતા લોકો જે મહારાષ્ટ્રમાં સ્થાયી હતા. અમદાવાદે પણ સિરિયલ બ્લાસ્ટ જોયા છે, પણ અહીંયા આવા ટુરિસ્ટ પ્લેસમાં થાય એવી જગ્યા જ્યાં દેશના કેટલાય રાજ્યોમાંથી આવે તો આખા દેશમાં એક ભયનું મોજું ફેલાવી દેવું, એ એક મકસદ હતો. બીજી એક બહુ સારી વાત, વખાણવા જેવી વાત, આમ આતંકી વાળી વાત છે પણ એને મિલિટરીનું માઇન્ડસેટથી પણ જો જોઈએ તો આ બહુ સારી રીતે ટ્રેન્ડ આતંકી હતા. એવા આતંકીઓ જે અત્યારે અફઘાનિસ્તાનમાંથી આપણે કહી શકીએ કોટ અનકોટ ફાજલ થઈને પડેલા છે, એવા ટ્રેન્ડ આતંકીઓ આવે છે. મિલિટરી જે રીતે ઓપરેશન કરે એ જ રીતે નાની નાની સબ ટીમમાં બે લોકોની ટીમમાં ડિવાઈડ થાય છે. હંમેશાને માટે લોકલ બાબતોનું, જમીનનું, વાતાવરણનું ધ્યાન રાખનાર વ્યક્તિને જ વેનગાર્ડ એક એવો શબ્દ અથવા જેને આપણી સાદી ભાષામાં કહીએ તો ગાઈડ અથવા દિશા
દેખાડનાર વ્યક્તિ, તો એવા લોકલ આતંકીઓને પણ એ રિક્રુટ કરે છે. અને આ બધું કર્યા પછી કેટલીક વખત ખાલી ખોખલી જિહાદિસ્ટ માઇન્ડસેટ, ધર્માંધ માઇન્ડસેટથી થવાની બદલે પ્રિસિશનથી એમણે કામ કર્યું છે. તો આ દેખાડે છે કે એણે ખૂબ સમય આની ટ્રેનિંગ લીધી છે, ખૂબ સમય આનું પ્લાનિંગ કર્યું છે, અને એક્ઝિક્યુટ કરતા વખતે પણ એમણે બહુ કંઈ ચૂક કરી નથી. સો ધીસ ઓલ આર એ પ્રકારના ઇન્ડિકેશન પણ છે કે એવું આવું એ આપણી છાતી ઉપર રહીને કરી શક્યા. એવા કેટલાક સિમ્પેથાઇઝર્સ, એમને સપોર્ટ કરનાર કેટલાક સ્લીપર સેલ છે જ, પણ હવે એમનું આ કૃત્ય ઉડીને આંખે વળગે એવું થયું છે ને એને કારણે આ થયું હોય. એમની મુવમેન્ટ, હથિયારોને લાવવા, એમનું ફાઇનાન્સિંગ, એમને વાહનોનો સપોર્ટ, આ બધું લોકલ લોકોએ કર્યું હશે એ વાત પણ દેખાડે છે. અને ખાસ અને છેલ્લો મુદ્દો ટાઈમિંગ, આ હમણાનું ટાઈમિંગ. આ થવાના 6 દિવસ પહેલા જનરલી આવું કોઈ કરે નહીં, પણ પાકિસ્તાન લશ્કરના વડા બિન નિવાસી પાકિસ્તાનીઓ સાથેના એક સંમેલનમાં 2 નેશન થિયરી, હિન્દુ બહુલ ભારત અલગ છે, કઈ રીતે અમે અલગ છીએ, કઈ રીતે અમારે ત્યાં ઇસ્લામિસ્ટ રૂલ સ્થાપવામાં આવ્યું છે, આવી ધાર્મિક સંવેદનાઓને વધારે હવા આપે એવું બયાન આપવાનું. આપણા દેશમાં શું ચાલી રહ્યું છે, કેટલાય કાયદાઓની આસપાસ આપણે જાણીએ છીએ. તેથી વધારામાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ અહીંયા વિઝિટમાં હોય, આપણા પ્રધાનમંત્રી બહાર હોય. આ 70-80 ના દશકાની જે આતંકી સ્ટાઇલની જે મોડસ ઓપરેન્ડી એને કોપી કરી છે, સીધી ગ્લોબલ હેડલાઇન મળે એના માટે. અને સૌથી છેલ્લો એક આ મુદ્દો ટાઈમિંગ બાબતનો જ, આવનારા 5, 7 કે 8 અઠવાડિયાઓમાં જ અમરનાથ યાત્રા થવાની હોય. એ સમયે આ ધાર્મિક વૈમનસ્યતા ફેલાવવાનું, અને એ આપણું મર્મસ્થાન જાણે છે. એ એક દેશ તરીકે આપણે પણ એ સુધાર કરવાની જરૂર છે કે આપણે એ બહાર નીકળીએ, ધાર્મિક વૈમનસ્ય તરત જ ફેલાઈ જાય એનાથી, પણ એ મર્મસ્થાન ઉપર એટેક કરતો આ હુમલો છે. તો આમ જોવો તો એમણે ખૂબ પ્લાનિંગ સાથે, સટીકતાથી હુમલો કર્યો છે, પણ એ નથી જાણતા કે ભારત તૈયાર છે, ભારત પ્રત્યુત્તર આપવા માટે તૈયાર છે, અને એના ખૂબ સારા સ્ટેપ્સ આપણે લીધા છે. અકલ્પનીય, ભૂતકાળમાં ના લેવાના હોય એવા ડિપ્લોમેટિક સ્ટેપ્સ લીધા છે, અને આવા ડિફેન્સના સ્ટેપ લેવાય એવી આખા દેશની અપેક્ષા અને ઉમ્મીદ છે. સર, જે લોકો આ હુમલામાં સર્વાઈવ કરી ગયા, બચી ગયા, એ લોકોએ પછી મીડિયામાં નિવેદનો આપ્યા. તેમણે કીધું કે ત્યાં સિક્યુરિટી લેબ્સ હતો, આટલી મોટી જગ્યા, આટલી મોટી સંખ્યામાં જે ફરવાવાળા પ્રવાસીઓ હોય, ત્યાં એક પણ સુરક્ષા કર્મી નહોતો. અને આ હુમલો થયા બાદ પણ ઘણી વાર પછી સુરક્ષા કર્મીઓ છે આપણા ત્યાં પહોંચ્યા. તો આમાં આ ઘટનામાં ક્યાંક સુરક્ષા લેબ્સ જોઈ રહ્યા છો? આપે ખૂબ સરસ સવાલ પૂછ્યો છે. અને આ હમલાના દિવસે જ કોઈ એક જગ્યાએ વાત કરતા મારે લાઈવમાં પણ એ જ કહેવાનું થયું હતું. અને મેં પણ ત્યાં જમ્મુ કાશ્મીરમાં લગભગ આવા જ ભૌગોલિક વિસ્તારવાળા સેક્ટરમાં કામ કર્યું છે, ને એના અનુભવથી જો આપને કહું તો એવું ખોખલું ચેસ્ટ થમ્પિંગ કરવું અને બહાદુરી અને ખાલી ઉપર છલી વાત કરવી કે ના એવો તો કંઈ ભૂલ છે જ નહીં, તો એ ભૂલ ભરેલું હશે. એવું ના કરવું જોઈએ. કોઈ પણ એ ભૂલ બીજી વાર ના થાય એનું પહેલું પગથિયું છે તમે એનો સ્વીકાર કરો, અને સ્વીકાર કરીને સુધારવાનો પ્રયત્ન કરો. નેક્સ્ટ 2-3 દિવસમાં એ ના જોવામાં આવ્યું, પણ ગઈકાલે કદાચ કેન્દ્રીય મંત્રી રિજિજુજીએ એમણે આ વાત સ્વીકારી છે. તો ડેફિનેટલી ચૂક છે. કેટલાક લોકો આ ચૂકને બહુ મોટો સિક્યોરિટી લેપ્સ થઈ ગયો, ગફલત થઈ ગઈ એવું કહે છે. તો હું એમ કહીશ કે એક એવું જરા આકરું કહેવાશે. ચૂક એટલા માટે, અને ચૂક ના પણ કારણો છે, એ જો આપણે કહીએ તો આપણા દર્શકો વધુ એમાં સમજી શકે કે 370ની કલમ એબ્રોગેટ કર્યા પછી ધીમે ધીમે ત્યાં શાંતિ સ્થાપવાના આપણા ઘણા પ્રયત્નો હતા. એમાં આપણને સફળતા મળી. એટલે આપણે ઘણા બધા સૈન્યને અલગ અલગ જગ્યાએ મોકલવાનું શરૂ કર્યું, ઓછા કરવાનું શરૂ કર્યું. અને ચૂક એટલે કઈ મોજ મસ્તીથી ત્યાં કોઈ ગેરહાજર હોય એવું નહોતું. આપણે 2 ફ્રન્ટની લડાઈ ત્યાં લડીએ છીએ. ગલવાન હમણાં જ થઈ, અને એ પછી ચીને જે ત્યાં સૈન્ય જમાવડો કર્યો, એટલે એને કારણે આપણે ત્યાં સૈન્ય મોકલવું પડ્યું. વચ્ચે 2-2.5 વર્ષ કોવિડ આવ્યો. કોવિડ અને આને કોઈ એ રીતે સંબંધ છે કે કોવિડના કારણે જે ભરતી મેળાઓ સૈન્યના થતા હોય છે એ ના થયા. ચૂક અથવા નવી પોલિસી કે એના જ ખાખામાં મૂકી શકાય એવી બીજી વાત એ થઈ કે આ સમય દરમિયાન અગ્નિવીરની પ્રકારની એન્ટ્રીથી જ હવે સૈન્યમાં જવાશે એ થયું.
તો 2019થી અત્યાર સુધી જેટલા પ્રમાણમાં સૈનિકો રિટાયર થયા એટલા પ્રમાણમાં કોવિડ અથવા આ અગ્નિવીરની સ્કીમના કારણે આપણે સૈન્યને આપી શક્યા નથી. આ બધા કારણોસર ઓવરઓલ સૈન્યનું જ સંખ્યાબળ ઘટ્યું છે. એ ઘટેલા સૈન્ય બળમાં પણ લડવાના ફ્રન્ટ વધ્યા છે. તો આવી પરિસ્થિતિઓના કારણે, અને એવું નથી કે કોઈ ત્યાં ઊભું રહેવું જોઈએ અને ગેરહાજર રહેવું, સંખ્યા ઓછી કરવામાં આવી હતી, પ્રેઝન્સને પાતળી અને પાંખી કરવામાં આવી હતી. એના કારણે પહોંચવામાં વારવાળી જે વાત છે એ કદાચ યસ એવી છે જેના ઉપર ઇન્વેસ્ટિગેશન કે ચેક કરવું જોઈએ. જેણે આવું બને અને પહોંચવાનું હોય અને એમ વાત થાય કે બહુ ઊંચી પહાડી, તો એ ઊંચી પહાડી માટે સૈન્ય તો તૈયાર રહેવાનું હોય જ છે. અને જે ટીમે પહોંચવાનું એ ટીમને આપણે QRT કહેતા હોઈએ છીએ, ક્વિક રિએક્શન ટીમ. તો એમણે તો તરત જ પહોંચવું જોઈએ. પણ તેમ છતાં નથી પહોંચી તો અગેન એવું નહીં કહું કે એ લોકો આળસ કે પછી ગેરલક્ષ્ય દુર્લક્ષ્યને કારણે નહીં, કદાચ એમનું પણ, અને પ્રાપ્ત માહિતી સાથે આપણે એટલું જ કહી શકીએ, કદાચ એમનું પણ સંખ્યાબળ એટલું પાખું રહ્યું હશે. જે હું કહીશ કે કદાચ મિલિટરીની ચૂક કરતા નિર્ણય લેનાર વ્યક્તિઓ, પોલિટિકલ નિર્ણયો, અને જે કદાચ મિલિટરીના પણ સિનિયર અધિકારીઓ છે એમની વાત કહેવાય. પણ યસ, આવી બાબતો જો અમુક હોત તો કદાચ આટલી ઓછી સંખ્યાબળમાં સૈન્ય ત્યાં હોત એવું ના હોત. એક વાત. બીજી, સર્વ દેશવાસીઓ એ પણ સમજવાની જરૂર છે કે આવી કોઈ એક આતંકી ઘટના બને ત્યારે કદાચ નથી જોવામાં આવતું એ હોય છે કે આવી 99 કે 999 1000માંથી 999 આવી ઘટનાઓને રોકી શક્યું હશે સુરક્ષા બળ, પણ એની હેડલાઇન ના બને. મુઠભેડ થાય છે આતંકીઓ સાથે આપણા જવાનોની, એ બધા આ જ પ્રકારના હુમલાઓની ફિરાકમાં હોય છે ને એમને ઠાર મારવામાં આવે છે. એક્ઝેક્ટલી. પણ આ હેડલાઇન નથી બનતું. અને યસ, કારણ કે ત્યાં લોકોના જીવ દાવ પર લાગેલા છે, એટલે એક નાની પણ ચૂક અથવા નાની પણ પહોંચવામાં દેરી એ આટલું મોટું સ્વરૂપ કરે છે. એટલે આપણે સુરક્ષા બળો માટે કન્સિડરેટ રહીને એમના ઉપર આકરા પ્રહાર ના કરતા સ્થિતિને સમજ્યા પછી કોઈ આ વાત આપણા નાગરિકો પણ કરે એ વધુ મેચ્યોર. સર, આ હુમલો થયો એ બાદ પ્રતિક્રિયા રૂપે આપણા ભારત સરકારના જે પગલાઓ છે એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જેટલો અકલ્પનીય હુમલો હતો એટલા જ અકલ્પનીય સારા અને મજબૂત પગલાઓ ભારત સરકારે લીધા છે. 1965ની લડાઈમાં ના થયું હોય, 71ની લડાઈમાં ના થયું હોય, કારગિલની લડાઈમાં ના થયું હોય એવું 1960ની એક ઇન્ડસ વોટર વાળી ટ્રીટી એને આપણે રોકી દીધી છે. એ સિવાયના કેટલાય એવા કામ છે જેને આપણે અટકાવ્યા છે, ખાડ્યા છે. જે ડિપ્લોમેટ્સ, એસ્પેશિયલી ડિફેન્સ વાળા રાજદ્વારીઓ, એમને મોકલી દેવા, સાર્ક વાળા વિઝા એક્ઝમ્પશન વાળા નાગરિકોને પણ મોકલી દેવા, એ ખૂબ સારા પગલાં છે. એ સારા પગલાંની સાથે હું એ પણ કહીશ કે આવા દરેક પગલાં, દરેક વસ્તુ જે મંત્રીઓ ડાયરેક્ટલી જઈને રાષ્ટ્રપતિજીને બ્રીફ કરે છે. રાષ્ટ્રપતિજી ફિગરેટિવ વડા દેશના ચોક્કસ છે, પણ એ પણ આપણે સમજીએ કે ઉરી કે પુલવામામાં આટલા શરૂઆતથી આટલી વારે વખતે અને ત્વરિત રીતે રાષ્ટ્રપતિજીને રિપોર્ટિંગ નહોતું થયું. એ એટલા માટે પણ થાય છે કે રાષ્ટ્રપતિ છે જે ત્રણેય સૈન્યની પાંખોના સુપ્રીમ કમાન્ડર છે, એટલે એમને આવું લાઈવ અપડેટેડ રિપોર્ટિંગ એ તરફ પણ દિશા નિર્દેશ કરે છે. અને એ ઇન ધ લાઇટ ઓફ ધ ફેક્ટ કે રક્ષા મંત્રીજીએ લશ્કરના ત્રણેય વડાઓ અને CDS અને NSA સાથે મીટિંગ કરી લીધી હોય કે શરૂઆતથી જ સૈન્ય કેન્દ્ર સ્થાને હશે એ પ્રકારના કોઈ પ્રત્યુત્તરની તૈયારી, અને એમાં સર્વોચ્ચ કમાન્ડર રાષ્ટ્રપતિજીને પણ કન્ટિન્યુઅસ લાઈવ આ હદનું રિપોર્ટિંગ એ ખૂબ જ ઉત્સાહવર્ધક એવું છે. સર, જ્યારે આવા આતંકી હુમલાઓ થાય છે ત્યારે એની પ્રતિક્રિયા રૂપે આપણે જ્યાંથી જ એના જે ઠિકાનાઓ હોય છે, POKમાં હોય કે બીજી અન્ય કોઈ જગ્યા હોય, એના ઉપર આપણે હુમલો કરીને એનો નાશ કરીએ છીએ. પરંતુ સર, આ વખતે એવું લાગે છે કે આમને પણ જે લોકો બેક કરી રહ્યા છે, જે લોકો કરાવી રહ્યા છે, એમને પણ હવે જડબાતોડ જવાબ આપવો પડશે. તો આના માટે શું કરવું પડશે સર, જેનો કાયમી ઉકેલ આ વાતનો આવી શકે? ચોક્કસપણે આપે યુ હેવ હિટ ધ નેઇલ ઓન ધ હેડ. આપે બહુ સરસ સચોટ રીતે વાત કરી છે કે અત્યારે આપણે ક્યાં સુધી હમલો અને હમલા પછી આપણે એનો બદલો એ કરતા રહેશું. એ હમલો અને હમલા પછી બદલો જો સતત આપણે કરતા રહીએ તો સતત ને સતત આપણે એક ડિફેન્સિવ પોસ્ચર અખ્તિયાર કર્યું કહેવાય. એના જેવું કે આપણે પોતે પોતાની જાતને એક અદેખિત એવી એક સાંકળમાં બાંધી લીધા છે કે બસ અમે તો અહીંયા છીએ, જો અમારા ઉપર કંઈ થશે તો અમે આગળ જઈને કંઈ કરશું.
સમય આવી ગયો છે આનો પરમનન્ટ નિવેડો લાવવાનો, અને એ કરવા માટે શું કરી શકાય? કંઈ અઘરું નથી. એવું 370ની કલમ વિશે ચર્ચા થતી હતી દેશમાં, ત્યારે એવું લાગતું હતું કે ભાઈ આ તો ક્યારેય એબ્રોગેટ થઈ ના શકે, ક્યારેય આ દૂર નહીં થાય, આ તો કોન્સ્ટિટ્યુશનમાં બદલાવ કહેવાય. પણ જો થયું તો થઈ ગયું. તો એ કરવા માટે શું કરવા જેવું છે? તો હંમેશાને માટે મિલિટરીમાં જે કામ અમે કરતા હોઈએ છીએ, જેને કહેવાતું હોય છે કે કટ ઓફ ધ સપ્લાય રૂટ્સ, તો એના સપ્લાય રૂટને કટ કરીએ. તો અહીંયા સપ્લાય રૂટની વાત થાય તો એ ચીન સાથે પણ ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરવાળો એક મોટો સપ્લાય રૂટ છે. આઝાદ કાશ્મીરના નામે ત્યાં જે ચાલે છે, જે ફંડિંગ ને ફાઇનાન્સિંગ આવે છે અને ત્યાં વેપાર સાવ ખુલ્લે આમ ચાલે છે, એને રોકવું જોઈએ. આવો જ સપ્લાય રૂટ કે જે આમ તો ડ્રગ્સ અને નાર્કોટિક્સનું સપ્લાય છે, પણ એ જ રીતે ફંડિંગ પણ ત્યાંથી જ સપ્લાય થાય છે, એ છે અફઘાનિસ્તાનમાં જે બહુ મોટા પ્રમાણમાં અફીણની ખેતી થાય છે, ઈરાનમાં થાય છે, એ બધું પાકિસ્તાન થ્રુ આવે છે, જમીની સીમા થ્રુ આવે છે. ઈરાન પાસેથી થઈને આવે તો ત્યાં પણ એક જમીની સીમામાં એક ઓપનિંગ છે, અને ગ્વાદર પોર્ટ, એ ગ્વાદર બંદર કે ત્યાંથી આવે છે, એને પણ અટકાવવાની જરૂર છે. સાથોસાથ એ બધા ધર્માંધ લોકો જે આ કામ કરી રહ્યા છે, જ્યાં આ પ્લાન ઘડવામાં આવે છે, એ લોકો ISI પ્લાન ઘડે છે, પાકિસ્તાની આર્મી ઘડે છે, અને કોઈક રીતે આપણે પાકિસ્તાનને વાત કરતા હોઈએ છીએ કે એવું રાષ્ટ્ર ઘોષિત કરો જે આતંકવાદને પોષે છે. અને એવા કેટલાક આતંકી સંગઠનો પણ છે, લશ્કરે તોયબાને એ. તો રોનકજી, કદાચ તમારી સામે અને આપણી ચેનલ સામે પહેલી વાર મને પણ આ વિચાર આવી રહ્યો છે, ને શું આવું ના થઈ શકે એ વાત આપણે સરકાર કે બીજું સુધી પહોંચાડીએ, એ કે લશ્કરે તોયબાને તમે આતંકી સંગઠન જાહેર કરો. ભારતમાં પણ કેટલાય આવા સંગઠનો છે જેને આતંકી સંગઠન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. શું હવે એવો સમય નથી આવી ગયો કે પાકિસ્તાનનું જ ISI, જેનું ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે, એને પણ ભારતે માંગ ઉઠાવવી જોઈએ કે એને વૈશ્વિક ફલક ઉપર એક આતંકી સંગઠન તરીકે જાહેર કરવામાં આવે, અને તો જ પાકિસ્તાનના આકાઓ, ત્યાંના રાજકીય નેતાઓ, ત્યાંની આર્મી અને ISIનો નાતો છે એ કપાશે, અને કદાચ આપણને ઓછા આવા ત્રાસવાદી હુમલાઓ અને એ પછી માત્ર આપણે એનો બદલો આપીએ એવી સ્થિતિમાં મુકાવવું પડશે. તો આપણે જે પૂછ્યું એનો આ જો થાય, આવી રીતે સપ્લાય રૂટ કટ થાય અને ISI સુધી એક આતંકી સંગઠન જાહેર થાય, તો કદાચ એક બહુ સારું ચિત્ર આપણી સામે ઉભરીને આવી શકે. સર, આ વખતે થોડીક નવી વાત એ સામે આવી છે કે આતંકીઓએ ધર્મ પૂછીને ગોળીબાર કર્યો છે અને હત્યાઓ છે તે લોકોની કરી છે. સર, આ વાતમાં જે દેખાય છે કે મુસ્લિમો પ્રત્યેનું તેમનું, જે મુસ્લિમોને નથી મારવા, ભારતના જ મુસ્લિમો હતા એમાં બધા, એના કરતાં વધારે ભારતની અંદર હિન્દુ મુસ્લિમ લોકો વચ્ચે વધારે વૈમનસ્ય ફેલાય તે પ્રકારની તે લોકોની મંશા નથી લાગી રહી આમાં? 100% આપનું એનાલિસિસ 100% સાચું છે. પણ આ વિચાર કેમ આવ્યો હશે કે હિન્દુનું નામ પૂછીને મારવા? એના ઉપર જો થોડું આપણે ચિંતન કરીએ તો શું થાય કે હંમેશાને માટે આપણે એવું બોલતા હોઈએ છીએ કે આતંકવાદને કોઈ ધર્મ નથી હોતો. સાચી વાત છે, આતંકવાદને કોઈ ધર્મ નથી હોતો, પણ આતંકવાદને ધર્મ નથી હોતો એમ કરીને કેટલાય લોકો પોતાના ધાર્મિક અને રાજકીય એજન્ડા પાસ કરે છે. એવું કહેવાવાળા લોકો આજે પણ છે કે કોઈ એક વફ કાનૂનના કારણે મુસ્લિમો દુઃખી છે, એટલે આવું તો થવાનું જ, એવું કહેવાવાળા લોકો પણ છે. ઓન રેકોર્ડ એમણે આ વાત કરી છે. તો એ જે આપણું મર્મસ્થાન છે એક દેશ તરીકે કે નાગરિકો તરીકે, કે જ્યારે ક્યારેય કોઈ ધર્મની વાત આવે ને ત્યારે આપણે જાણીએ છીએ કે આતંકવાદનો ધર્મ નથી હોતો, પણ ત્યારે આપણે સહેજ ડગમગી જઈએ છીએ અને ધાર્મિક વૈમનસ્ય ફેલાય જ જાય છે. અને એ મર્મસ્થાનને જાણતા જાણતા પાશવી રીતે એ લોકોએ આના ઉપર અટેક કર્યો છે. સમય એ છે કે આપણે સૌ હિન્દુઓ પણ, સૌ ભારતવાસીઓ પણ, અને દરેક ભારતવાસી પોતાનો પહેલો ધર્મ ભારતીય હોવું એ માને, એમણે પહેલી વખત આ વાતને આખા વિશ્વને, પાકિસ્તાનને તો ચોક્કસ એ કહી દેવાની જરૂર છે કે તમારે ત્યાં જેટલા નાગરિકો છે એનાથી વધારે તો અમારે ત્યાં મુસ્લિમ અથવા બીજા ધર્મના કે એ બીજા લોકો છે, અમારે ત્યાં વસવાટ કરે છે, અમારા સૈન્ય, અમારી પોલીસ, અમારા સુરક્ષા તંત્ર, અમારા વહીવટી તંત્રમાં કામ કરે છે, અને એ લોકો સંપૂર્ણ રીતે ભારત સાથે વરેલા છે. તો આ પ્રકારના ધર્મના નામે કરવામાં આવતા હુમલા કે અટેકને બંધ કરવાનો સમય આવી ગયો છે. આપણે આપણા મર્મસ્થાનની પણ મરમ્મત કરીએ, અને આવી રીતે કોઈ આપણા ધર્મ ઉપર, ધર્મને કેન્દ્ર સ્થાને રાખીને કંઈ કરે એ પણ બંધ કરીએ, અને કોઈ પણ એ રીતે જસ્ટિફાઈ કરવાનું બંધ કરીએ કે કોઈ સમાન કાયદો,
ચોક્કસ એની વાત ચાલે છે. એટલે કે કોઈ સમાન કાયદો આવે એટલે કોઈ એ વાતનો ફાયદો ઉઠાવીને એ વ્યક્તિ જેને એ કાયદો લાગુ પણ નથી પડવાનો, એ તો પાકિસ્તાની નાગરિક છે, એ આવીને અહીંયા આપણે ત્યાં આવું ડખોડી જાય તો એ નહીં થવા દઈએ. સર, બીજી એક વાત એ છે કે હવે જ્યારથી આ હુમલો થયો, હવે આપણી ત્રણેય પાંખો છે તેમને યુદ્ધાભ્યાસ પણ શરૂ કરી દીધો છે. તો આપ સીધું પાકિસ્તાન સાથે યુદ્ધ જેવી સ્થિતિ જોઈ રહ્યા છો કે પછી જે આ લોકો કરી રહ્યા છે આતંકી સંગઠનો તેના ઉપર જ કાર્યવાહી થશે? ખૂબ આપણે ગંભીર વાતો પણ કરી, પણ હળવાશમાં અને આમ વાસ્તવિકતાની નજીક પણ હળવાશમાં એક વાત કહું ને તો પાકિસ્તાન સાથે સીધું યુદ્ધ એ એવી મજાક જેવી વાત લાગે કે આપણે મોટી સેના, સબળી સેના, વિજય ઝંખતી સેના અને પાકિસ્તાન, અને આપણે એમ કહીએ કે 2 અઠવાડિયા, તો 2 અઠવાડિયા પણ નહીં. 1971માં પણ ખાલી 13 દિવસમાં પાકિસ્તાનને કચડી નાખ્યું હોય તો એ થોડી હાસ્યાસ્પદ વાત. અને આ ગંભીર વાતાવરણમાં વિશ્વાસ વધારવા માટે પણ આ વાત આટલે હળવાશથી કેવી જરૂરી છે કે સીધું યુદ્ધ પાકિસ્તાન સામે એ તો ચપટી વગાડતા આપણે લડી શકીએ, જીતી શકીએ. એમાં તો કોઈ સર શંકાને સ્થાન જ નથી. પરંતુ શું એ થશે એવું આ વખતે જોઈ રહ્યા છો તમે? એવું જો થશે તો પણ અત્યારે જે રીતે વિશ્વમાં લડાઈનું એક નવો કોન્સેપ્ટ આવી રહ્યો છે, જે રશિયા અને યુક્રેનમાં પણ ચાલી રહ્યો છે અને ઇઝરાયલ પણ કરે છે, એ છે થિયેટર કોન્સેપ્ટ. એટલે કે કોઈ એક ચોક્કસ જિયોગ્રાફિકલ એરિયામાં કરવામાં આવતા હુમલા. હવે એ આમને સામનેની લડાઈ પણ હોઈ શકે, પણ જો એ પાક અધિકૃત કાશ્મીરમાં હશે કે સાથોસાથ અક્ષય ચીન પણ હશે તો કદાચ ત્યાં ચીની સેના પણ હોય. કારણ કે થિયેટર કોન્સેપ્ટની વાત એ જ્યોગ્રાફી, એ એરિયા, એ ભૂભાગની વાત કરે છે. તો એ ચોક્કસ થાય. પાકિસ્તાન સાથે સીધું લડાઈ થાય, સીધી લડાઈ થવા કરતાં એ પર્ટિક્યુલર ભૂભાગમાં લડાઈ થશે કે લડાઈની બદલે આપણે જઈને જ નિકંદન કાઢી નાખશું એ લોકોનું અને સૂતા ઝડપાશે. એવું જ કંઈક કે જેવું એ લોકો એર સ્ટ્રાઇકમાં સૂતા ઝડપાણા હતા, એવું જ કે જે કરાચીનું બંદરગાહ 1971ની લડાઈમાં 3જી 4થી ડિસેમ્બર કદાચ ની રાતે કરાચીનું બંદરગાહ ભડકે બળે ને એ લોકોને ખબર પડે એ પહેલાં તો આપણી બોટ્સ અટેક કરીને પાછી કચ્છ પાસેના દરિયાએ આવી ગઈ હતી. એવું જ કંઈ પણ થાય તો એમાં બે મત નહીં. સર, બીજી એક વાત એ પણ છે કે જે રીતના આપણે આ હુમલાની વાત કરી, હવે આગળ જતા આ હુમલાની શું અસરો પાકિસ્તાનની એક તો વાત કરીએ જ્યારથી આ યુદ્ધની વાત આવે છે, અને બીજું એ કે સૌથી પહેલી જે આપણી પ્રતિક્રિયા આવી કે સિંધુ જળ સંધિ છે અત્યારે સ્થગિત કરી દીધી, તો પાકિસ્તાન લાજવાની બદલે ગાજી રહ્યું છે કે આ ભારત છે તે એક્ટ ઓફ વોર કરી રહ્યું છે. આટલો બધો કોન્ફિડન્સ આવે ક્યાંથી છે પાકિસ્તાન પાસે? એ હાસ્યાસ્પદ છે ને એક ખોખલો કોન્ફિડન્સ છે પાકિસ્તાનનો. અને એ નદીઓનું જળ બંધ કરવું એ જો એક્ટ ઓફ વોર હોય તો અહીંયા કસાબે કેટલી બિરયાનીઓ ખાધી અને કસાબ સાથે આવેલા એ એક્ટ ઓફ વોર જ હતું, એમાં એ લોકોનું સમર્થન હતું. કારગિલમાં 1999માં, અને કદાચ મે બી આ વાત કરવાથી આપના પ્રશ્નનો સીધો જવાબ આપી શકાય કે પાકિસ્તાન એક અનગ્રેટફુલ નેશન છે, કૃતજ્ઞ, કે જે કોઈ ઉપકાર કે એના માટે જ પાકિસ્તાનના હિત માટે એટલે પાકિસ્તાનના દેશના હિત માટે નહીં, પાકિસ્તાની સૈન્ય અને ISIના હિત માટે જે લડ્યા હોય એને પણ ભૂલી જતા એમને વાર નથી લાગતી. 1999ની કારગિલની લડાઈમાં એ તો આતંકીઓ છે એમ કરીને પાકિસ્તાને પોતાની નોર્ધન લાઇટ ઇન્ફેન્ટ્રીના જવાનોને મોકલે. આપણે પુરાવા દીધા, આઈ કાર્ડ દીધા, એમની પગાર સ્લીપ દીધી, નેમ પ્લેટો દીધી, એમણે એમના પરિવારોને લખેલા અને મેળવેલા પત્રો જેમાં પાકિસ્તાની સૈન્યના એડ્રેસ હોય એ દીધું, મૃતદેહો સાથે ઓળખપત્ર દીધા, તો પણ પાકિસ્તાને સ્વીકાર્યું નહીં શરૂઆતના ફેઝમાં કે આ અમારા લોકો છે. તો આ હદે જો કોઈ કૃતજ્ઞ હોય અને પોતાની ભૂલ, પોતાનું ખોટું, પોતાના લોકોની લાશો સ્વીકારવા તૈયાર ના હોય તો એ કદાચ આવું જ રહેશે કે આ ખોખલો કોન્ફિડન્સ દેખાડતું રહેશે. પણ યસ, પીછેહટ થતી રહેશે. આ બધું થયું, કારગિલ લડાઈ શરૂ થઈ અને 4થી જુલાઈ કદાચ એ જે અમેરિકા એને ઇન્ડિપેન્ડન્સ ડે કહે છે એ દિવસે એ સમયના પ્રધાનમંત્રી નવાઝ શરીફે ત્યાં જવાનું થયું. અને આ જે કોન્ફિડન્સની આપ વાત કરી રહ્યા છો એ કોન્ફિડન્સમાં પંચર લાગી ગયું અને એમને ખતમ થઈને હા હવે હું મારી સેના પાછી બોલાવું છું. સ્વીકારતા નહોતા અમારી સેના છે, પણ હા હું મારી સેના પાછી બોલાવું છું, એવું થૂકેલું ચાટવા જેવું થયું. તો એવું જ કદાચ એના આ ખોખલા કોન્ફિડન્સની હવા કાઢી નાખીને જ એનો ઈલાજ થાય
બાકી એ લોકો સ્વીકારશે અને આવો ખોખલો કોન્ફિડન્સ નહીં દેખાડે એવી સારી અપેક્ષા પાકિસ્તાન પાસે રાખી શકાય એવું લાગતું નથી. સર, પ્રધાનમંત્રી મોદીએનું જે નિવેદન આવ્યું એમને કીધું કે આ જે લોકો કરી રહ્યા છે એને તો મારશું જ શોધીને, પણ જે કરાવી રહ્યા છે એમને પણ જડબાતોડ જવાબ આપશો, એટલે આ કઈ પ્રકારનો જવાબ હોઈ શકે? આમ જોવો તો એ જવાબના પરિણામ આપણે સંજોગોવશાત પણ હમણાં જોઈ લીધા. જેમ કે મુંબઈ ઉપર જ્યારે અટેક થયો 26/11, એ કસાબ અને એમની સાથેના આતંકીઓ અટેક કરવા આવ્યા હતા. તો કરાવનાર કોણ હતું કે એના પડદા પાછળ કોણ હતું? તો ડેવિડ હેડલી કોલમેન નામનો એક પાકિસ્તાની મૂળનો વિદેશી નાગરિક અને તહવુર રાણા નામનો પાકિસ્તાની સૈન્યમાં ડૉક્ટર રહી ચૂકેલ અને પછી વેપારના અર્થે નોર્થ અમેરિકામાં સ્થાયી થયેલ એ તહવુર રાણા. તો આજે આપણે માત્ર નહીં, એ તહવુર રાણા અને એ ડેવિડ હેડલી કોલમેન, એ લોકો બંને, જેનું મૂળ નામ દાઉદ ગિલાની છે, એ ડેવિડ હેડલી કોલમેનને એ લોકોએ વિશ્વના બીજા ભાગોમાં પણ અમેરિકી દૂતાવાસ, અમેરિકી લોકો અથવા કોઈ એક ન્યૂઝપેપર જેણે કોઈ કાર્ટૂન પ્રસિદ્ધ કર્યું એમના ઉપર એને નામ લઈને અટેક કર્યા હતા. તો આજની તારીખે એ કસાબના ફાંસીના માત્રે ચડી ગયા ને તો ઘણા વર્ષો થઈ ગયા, પણ અમેરિકામાં પણ અને ભારતમાં પણ ન્યાયતંત્રના કટહરામાં આજે તહવુર રાણા ઊભો છે. અને હવે આપણે એવું કહીએ છીએ કે યસ, ખરા તો લોકો આ હતા, પડદા પાછળના મેઇન એક્ટર તો આ હતા. તો એ કરવું એટલે જરૂરી છે. ત્યારનો સમય અલગ હતો, ત્યારે આટલા વર્ષો વીતી ગયા. હવે આપણે અત્યારે જ અને ત્વરિત ઇન્સાફની જરૂર છે. એટલે આ 6-8 આતંકી નહીં, એની પડદા પાછળના લોકોને પણ મારવા, એ વાતનો ઉલ્લેખ ગર્જનાભેર રીતે આપણા રક્ષામંત્રી અને પ્રધાનમંત્રી કરી રહ્યા છે. સર, પાકિસ્તાન સામે આ કાર્યવાહીની વાત આવે તેમાં ઇન્ટરનેશનલ જે આપણું જે કહેવાય એ કેટલું રહેશે? બહારના દેશો છે ને કયા કયા દેશોનું ઇન્ટરફિયર આમાં હોઈ શકે ને કયા કયા દેશો આપણી સાથે પણ હોઈ શકે? આપણી વિરુદ્ધ અને પાકિસ્તાનના સમર્થનમાં સૌથી મોખરે જો કોઈ હોય તો એ ચીન હોય. એમાં કંઈ વિચાર માંગી લે એવી વાત નથી. એ તો સ્વાભાવિક છે, આપણે સમજીએ છીએ, કારણ કે ચીનના સ્થાપિત હિતો પાકિસ્તાનમાં છે. ભારતના સમર્થનમાં કોણ હશે? તો ભારતના સમર્થનમાં હવે કેટલાય રાષ્ટ્રો હશે. એક સમયે અમેરિકા જે સમર્થન નાતું કરતું હોય છેલ્લા ઘણા વર્ષોથી હવે સમજી ગયું છે કે અફઘાનિસ્તાનની વાત હોય, સાઉદી અરેબિયા, ઈરાકની વાત હોય તો પાકિસ્તાન કેટલું ખોટું છે અને દંભી છે. એટલે અમેરિકા પણ ભારતની સાથે છે. અને અમેરિકા હોય એટલે નેચરલી નેટો રાષ્ટ્રોનો સમૂહ, જેમાં યુરોપીય રાષ્ટ્ર પણ આવે, એ પણ હોય. આ વખતે કેટલાય ઇસ્લામી રાષ્ટ્રોએ પણ આ હુમલાને વખોડી કાઢ્યો છે અને ભારતનું સમર્થન કર્યું છે. એ ઘણી મોટી વાત છે અને એ સારી વાત છે. આપણી ડિપ્લોમસીની જીત છે ને, ડિપ્લોમસીની જીત કરતાં એમ પણ કહીએ કે પાકિસ્તાને માઝા પણ મૂકી છે. આપણી તો ડિપ્લોમસી છે જ, પણ પાકિસ્તાને માઝા મૂકી તો આ સ્થિતિ આવી છે. અને એ પાકિસ્તાન માઝા મૂકે, આપણે કંઈ ના કરીએ તો પણ ઉડીને આંખે વળગે એવી વાત છે કે આ પ્રકારનું કામ સતત ને સતત પાકિસ્તાન કરી રહ્યું છે, એ ખોટું છે. સર, જ્યારથી નરેન્દ્રભાઈ મોદી છે વડાપ્રધાન બન્યા ત્યારથી એમના વિદેશ પ્રવાસો ઉપર ક્યાંક ને ક્યાંક સવાલો છે તે ઉઠતા હોય છે. પરંતુ જ્યારે આ પ્રકારની સ્થિતિ આવે ત્યારે જ આ પ્રકારના જે સતત એમના વિદેશ પ્રવાસો છે, વિદેશના દેશો સાથે તેમનું જે કોમ્યુનિકેશન છે તે આવા સમયે કામ આવતું હોય છે. ડિપ્લોમસી માટે એવું કહેવાય છે કે ડિપ્લોમસી ઇઝ ધ એક્સટેન્ડેડ આર્મ ઓફ ડિફેન્સ, કે ડિફેન્સનો જ આગળ પડતો એક હાથ જે છે ને એ ડિપ્લોમસી છે. અને ખરાબમાં ખરાબ સંબંધ હોય તો પણ ડિપ્લોમસી ચાલુ રાખવી જોઈએ. અગેઇન વૈશ્વિક ડિપ્લોમસીમાં અને બીજી ઘણી જગ્યાએ એવું બોલાય છે કે ઇન ડિપ્લોમસી ધેર આર નો પરમનન્ટ એનિમીઝ ઓર નો પરમનન્ટ ફ્રેન્ડ્સ. એવું માનીને બેસી જવું કે આ મારો હંમેશા માટેનો દુશ્મન છે, એ ના હોય. એ ઇસ્લામી રાષ્ટ્રો જે એક સમયે આપણી સાથે નહોતા, એ અમેરિકા જે એક સમયે આપણી સાથે નહોતું, ક્યાંક ક્યાંક કેનેડા પણ વિરોધના સ્વર કરતું હોય છે ખાલિસ્તાન મુવમેન્ટના કારણે. એ ઘણી બધી વખત બાધ્ય થાય છે હવે ભારતના સૂર સાથે સૂર મિલાવવા માટે. તો આ બધું કામ ડિપ્લોમસીથી થાય છે. હવે જે આપના પ્રશ્ન, આ ઘણો જવાબ કહેવાય, પણ આથી વધારે જો હું એક કદમ આગળ જઈને જવાબ આપવાનો પ્રયત્ન કરું, કદાચ હું કોઈ રાજકીય પ્રવક્તા હોઉં એવું લાગશે, પણ ઘરમાં જ રહીને કંઈ ના કરવું એના કરતાં વિદેશ પ્રવાસો, કે જેના પર ભલે પ્રશ્ન પૂછવાવાળા પ્રશ્ન પૂછે, પણ વિદેશ પ્રવાસ કરીને કંઈક કરવું, જો આ બેને તુલનાત્મક રીતે જોવામાં આવે તો એ પ્રવાસ કરીને પણ, ભલે એ પ્રવાસનો એજન્ડા ના હોય, એવું નથી કે એના એજન્ડા નહોતા, એજન્ડા હતા, મૈત્રી કરારો થયા છે, પણ કંઈ એજન્ડા ના હોય તો પણ ખાલી કેમ છો એવું આપણે વ્યવહારિક વ્યક્તિગત વ્યવહાર પણ પૂછીએ
તો એનાથી સંબંધ સારા રહેતા હોય છે ને એ જ વસ્તુ દેશોમાં પણ લાગુ પડતી હોય છે. ખૂબ ખૂબ આભાર સર આ મુદ્દા અંગે આપણી સાથે ગુજરાત તક સાથે જોડાવા બદલ. આ હતા કેપ્ટન જયદેવ જોશી, જેમણે અત્યારે ભારતમાં જે સ્થિતિ છે પહેલગામ હુમલાને લઈને ભારત સરકાર જે રીતે પ્રતિક્રિયા આપી રહી છે અને આગળની રણનીતિ ભારત સરકારની પાકિસ્તાન સામે શું રહેશે તે અંગે વિસ્તૃત ચર્ચા છે તે ગુજરાત તક સાથે કરીએ છીએ. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.